આ વહીવટ બહુ કરે કકડાટીઓ છે. 1100 રૂપિયાના જો 1100 રૂપિયા છે આવડા. તળિયાના કાંઈ થાય તો પૈસા બાદશાહ શેઠની જગ્યાએ બેસી ગયો ભાઈ. ફોટો સારો છે, હું એક ફોટો પડાવી દઉં. હેલો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર સ્વાગત છે મારા નવો વિડીયોમાં. તો કેમ છે તમે? મજામાં થશો તો મજામાં જ રહેવાનું છે. તો આજ તમે છે ને નાય વગરનો વ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે મારે જવાનું છે ને જીમમાં જવાનું છે. તો જીમ કરવાનું છે આપણે, જીમ. બાકી હું છે ને પહેલાં ફ્રેશ થઈ જાઉં. ફેમિલી મેં ના લીધું ને મારા વાળ જો છત્રી રેખા થઈ જાય, વાળ કપાવા જવા છે ને નવી હેરસ્ટાઈલ કરી છે. તો હું કામ નીકળી જાઉં, કેમ કે ભાઈબંધનો ફોન આવ્યો છે ને એટલે કે હા બાબા ન કરી કે તારે વારો જ છે ને મારે મોડું થઈ ગયું. હું છે ને પેલા મારી રાઈડરની કીટ લઈ લઉં, કેમ કે મારે મોડું થઈ ગયું છે ને હું છે ને કામ બાઉન્ડ બંધ કરીને નીકળી જાઉં. એ લોકો બહુ એટલે બહુ મને ખીજાય છે, તો હું છે ને કામ નીકળી જાઉં, બરાબર. તો હમણાં બ્લેક પેન્થર લઈને બધાને મળીને હમણાં બધા મને ખીજાવાના છે ને મારા વાળ તો જો અહીંયા જીમમાં પોગી ગયો છો ને કાંઈ જીમમાં નથી જવાનું, અમારે છે ને બજારમાં જવાનું છે. આ ભાઈબંધના બૂટ લેવા મને અપાવીશ? કોઈ તરીકા ભીખ માંગને લે મને ના પડે પોતે. આ લોકો મને બહુ ખીજાડા, હું મોડો આવ્યો ને એમાં ઘરે નથી ખીજાતા આટલું, તો આ લોકો ખીજાઈ દીધું. તો છે ને અત્યારે અમારે બજારે જવાનું છે ને, તો અમે છે ને કામ સાયકલ લઈને જવાનું છે. તો 1માં 4 આ 1માં 4 જવાનો કે છે ભાઈ. બુલેટ છે, વીમો પકાવી લીધો એટલે અમે જીમમાં આવી ગયા છે. જો તમે કાચમાં જોઈ શકો છો ને ભાઈબંધ હોઈ જોઈએ કે હું તો બહુ થાકી ગયો. હવે જીમમાં આવી ગયા છે ને ભાઈબંધને છે ને આવડો ઉસકાવાનું છે. કેટલા કિલો છે? 100. હે 100 કિલો છે? ઓહો 100 કિલોનું છે ને એ ઉપાડશે, બોલો. હું ન ઉપાડી શકું. मौत को छू के टक से वापस आ सकता. આપણો ભાઈબંધ ઉપાડે છે હો ભાઈ. ગીત શરૂ થઈ ગઈ છે ભાઈ, ઉપાડે. नाइस. વાહ ભાઈ વાહ. ભાઈ બંને 100 કિલો ઉપાડ્યો. આ લોકોએ ઉપાડી નો કે આ 100 કિલો ઉપાડ્યો. તાકતવર છે. टेंशन नहीं लेने का अपन है ना. ન ઉપાડે કો એટલું બધું 100 કિલો ઉપાડ્યો. હવે છે ને બજારમાં નીકળી જાય, અમે ધીમે ધીમે સાયકલ લઈને કે ગાડી લઈને જવાનું હતું ને તા ભાઈબંધ કે 4 સવારી નહીં, પેટ્રોલ નથી લચ્ચો છે કે પેટ્રોલ નથી. ઘરે મૂક્યા બોલો કેવો માણસ છે આ. આવું ન હોય અબુ. અમે નીકળી ગયા છે જો ના ભાઈબંધ સાયકલ હલતા વાહે. હવે જાવી છે સાયકલ લઈને તો આપણે બજારમાં પૂકી જાય. બાકી જો બુલેટ વાળા જાય આપણે ત્યાં છે હો R15 છે ભાઈ. જો अच्छा हमको सिखा रिया. ક્રેસેન્ટે પોગી ગયા. જો ક્રેસેન્ટ છે, અમે સાયકલ લઈને જાવી છે ધીમે ધીમે. વાહ ભાઈ વાહ. હા ધીમે ધીમે પવન સારો આવે. આ બિઝનેસ સેન્ટર છે ને અમે પોગી ગયા છે ને. આ જો અમે હાલતા જાવી છે. આ ત્રણે હાલતા જાય છે ને આમ જો બજારમાં ગળતી જો પોલીસ વાળા છે હો ભાઈ. ये फंस गया सीएम. માં જવાનું છે અમારે. શું નામ છે ભાઈ? પરમાર. અમારી પરમાર જ છે હો ભાઈ, અમારી દુકાન છે. હવે આવો તમ તારે બૂટ લેવા. कैसा लगा मेरा मजाक? બૂટ લેવા અંદર જવાનું છે ભાઈ. અંદર ખબર ઓહ આ બૂટ જો કેટલો મોટો. તો જો ને કેટલા બધા બૂટ છે. વિચારમાં પડી જાય કે કયા બૂટ લેવી. મને કોઈ અપાવતું જ નહીં. मैं गरीब हूँ. તારા ફોટા પડાવવા મળ્યો આવડો ભાઈ બંધ. જો આની યાર મોટું સારું છે, હું એક ફોટો પડાવી દઉં. રાજાણી આવ્યું, રાજાણી. ત્યાં તો બહુ મોંઘા હોય, ત્યાં આટો મારવા નથી જવાનું, ત્યાં તો બહુ મોંઘા હોય. તો સાવી અમે બૂટ લેવા આવ્યા કે છે, ત્યાં જ જવાનું છે રાજાણીમાં. ઓહ બહુ મોંઘી દુકાનમાં લઈ જાય છે એમ તો કહો. બહુ મોંઘી દુકાનમાં લઈ જાય છે ઉપર. તમે ખાલી ઓહો હા બહુ મોંઘા બૂટ છે. અને આ ગેમાં મને તો બધા ગમે છે, તો પૈસા જ નથી તો લેવા કેમ. गजब बेइज्जती है. આ બૂટ ગમે છે હો ભાઈ. જો સ્પોર્ટમાં કે આ બૂટ સારા કહેવાય. આ બધા હાથ દોડવામાં લઈ જાય છે. મને તો બધા બૂટ ગમે છે, મારે લેવા. એ અપાવો ને ભાઈ. પૈસા નથી. 150 રૂપિયા બૂટના બોલો. ઓહો મોંઘવારી લો. અને મને એક આમ બૂટ ગમતો હતા ને એના છે ને 1200 રૂપિયા કીધા. હું 1200 રૂપિયા પણ છે ને કે શેઠની હોય, શેઠથી શેઠ છું કે શેઠની જગ્યાએ બે. कभी कभी लगता है कि अपन ही भगवान है. 1100 વાળા બૂટ લઈ લીધા હો ભાઈ. મોજા ફ્રી આયા છે ભાઈ. મોજા આપડા
જિંદગીમાં પહેલી વાર આટલા મોંઘા બૂટ લીધા ભાઈ. अरे मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा है 1100 રૂપિયા છે. મેં ગોડે એટલા બધા મોંઘા નથી લીધા. 1100 રૂપિયાનો ખાતો ખોલ નાખ્યો છે ભાઈ. મોજા આપડા બરાબર, મોજા ફ્રી આપ્યા છે. 1100 રૂપિયાના જો 1100 રૂપિયા છે આવડા. તળિયાના કાંઈ જાય તો પૈસા તળિયાના કાંઈ થાય તો પૈસા બાદશાહ વાયા ભાઈ કે રાજી થઈ ગયા ફૂલ. પહેલી વાર 1100 રૂપિયાના બૂટ લીધા. દોડવા જવાનું હોય ને એટલે લીધા, વગર તો બાકી આ કાંઈ ખર્ચે એવો છે ને व्हाट કાંઈ. મારે લેવા છે પણ હવે છે ને થોડુંક પેમેન્ટ આવી જાય ને પછી લેવી. હવે ભાઈ આગળ જાય ને એવડી કાંક અમને લઈ જાય છે, ક્યાં લઈ જાય કોને ખબર. હવે જાવી હાલતા હાલતા જાવી ક્યાંક લઈ જાય છે પણ જવું તો પડશે તેને. એ કે ટી શર્ટ લેવા જાવ છે લગભગ તો એમ કે છે. બાકી આ મશહૂર જ્યુસ વાળા આવી જાય. જ્યુસ એ કોઈ નથી પાતું યાર. कोई तरीका है भीख मांगने બજારમાં આવ્યો ને જો ચપ્પલ ને લેવા તમારા મામા છોકરો મળી ગયો જો. अभी मजा आएगा ना भिड़ो આવડો આય તે નાવડા. તમે આયા શું લેવા આયા ગાઈસ? બૂટ 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 લેવા આયા. મને તો આપો તો 200 વાला પહેરતા હું 200 वाला नहीं पहनता. एक गजब बेइज्जती है के वो 200 वाला नहीं पहनता. तो देख ले मेरे को कॉल करना चाहिए था ना. छपरी को कॉल नहीं करते. यही नहीं अभी और सुनिए मैं छपरी नहीं, तू छपरी है. तो बूट लेके दिखा. बूट भी मेरे पास एक भी पैसा नहीं. પૂછું કે અમારા ભાઈ અમારા મામા છોકરો નહીં આવેલા, મને કાંઈ ખબર નહીં. એ પણ આયા બૂટ લેવા આવ્યા હતા. તો અમે તો છે ને આયા જો આ લોકો ચપ્પલ ને એવું લે છે ભાઈ. અચાનક જ મળી જાય. એ લોકો કાંઈ નક્કી નહોતું કે આવવાના છે. એ લોકોએ તો આપણે કરતા મોંઘા બૂટ લીધા. એક 19 વાળા લીધા ને એક કાંક કેટલા 2100 વાળા બૂટ લીધા. બોલ એ લોકો બહુ મોંઘા લે. આપણે તો એવા સસ્તા લેતા નથી. આપણે 200 પહેરવા વાળા છીએ. 200 ના બૂટ. જો આ ચપ્પલ લીધા છે. વાહ ભાઈ વાહ, હારા ચપ્પલ. એ ભાઈ કેટલાના ચપ્પલ લીધા? 200 રૂપિયાના ચપ્પલ હારા છે. આપણે પહેર્યા છે 130 ના ચપ્પલ. 130 ના. એ झूठ बोलता है, झूठ बोलता है. પેરાગોન ના પહેરે. વાહ ભાઈ વાહ. હા ભાઈ ભાઈ છે ને ભાઈ ભાઈ જૂસ તો વહીવટ કરે છે. આ જૂસ તો વહીવટ કરે. ઓર્ડર દેવા જાય ભાઈ. આ જો ઓલો ભાઈ ઓર્ડર દેવા ગયો છે. આપણે દાતા થઈ ગયા છે ભાઈ. આપણે દરરોજ મફત નું જૂસ. टेंशन नहीं लेने का अपन है ना ચંદન પાણીમાં બધા આ વહીવટ બહુ કરે, કકડાટીઓ છે. બહુ ભાઈ ચપ્પલ 120 વાળા 120 વાળા ચપ્પલ લેવાના હવા નથી હમાતી. હા બહુ ઓલો છે માણા કકડાટીઓ. લચ્છી પીવાની છે આપણે ભાઈ. આ ભાઈ બહુ કંજુસાઈ કરે છે, આ તોડ કરવાનો થાય છે. હા આમ ફરી ગયો લે. આજ તો બધું ચંદન માં જ ઉપાડવાનું છે. ગમે ગમે ત્યારે. ફૂલ એટલે ફૂલ. હા અંદર પંખાની હવા ખાવા હોય ચારે ચાર જ્યુસ પીવા લાગ્યો. આ મારે પેલા તો ઈ પીવા મળ્યા. બાકી બધા પીવે જ છે જો. અમે પી લેવે. 20 રૂપિયામાં તો મજા આવી ગઈ. 20 રૂપિયાનો એક ગ્લાસ ભાઈ ભાઈ ફૂલ મજા આવી. ઇડલી સંભાર ખાવો કે હળું અલા લચ્છી. હવે લચ્છી લત પીવો ભાઈ. ઇડલી વડું એ ભાઈ લચ્છી બહુ મોંઘા નથી યાર. ગળામાં ચોટી જાય ઇડલી વડું. હા જો કવર ને એવું સારું મળે છે ભાઈ ભાઈ. બજાર એટલે બજાર જો આવશો એટલે લુખા તો થઈ જ જશો ને. લુખા થાય એટલે છે ને 200 વાળા શર્ટ સાંભળે તો જો 200 વાળા શર્ટ છે. હા 200 વાળા શર્ટ. હા ભાઈ 1100 વાળા બૂટ લીધા અને અત્યારે ખીચામાં 1 રૂપિયા જ હતી. અને ઓલા 130 વાળા ચપ્પલ લીધા. આયા 450 વાળું પેન્ટ લીધું. મેં શું લીધું ખબર? કાંઈ નહીં, મફત નું साला ये दुख का खत्म नहीं होता बे જ્યુસ પીધું ને એવું બધું કર્યું. મેં બાપડે મફત નું જોઈ બધું. ભાઈ બંને ચપ્પલ છે ને મારા કીટમાં નાખી દીધા. એને ખબર જ નથી. એના ચપ્પલ છે ને મારા કીટમાં નાખી દીધા. એને ખબર નથી પ્રેન્ક કરવાનો છે આપણે નાનો આમ તો. એને ખબર જ નથી. આ લચ્છી ભાઈ છે ભાઈ. બહુ મફત નું પીવાનું છે. બધું મફત નું છે. समझ रहे हो समझ रहे हो ना બહુ કકડાટ કરતો હતો ને એવડી છે ને હવે કે ચશ્મા લેવા છે. અને લચ્છી અડધી અડધી ભાઈ કેવો માણા છે ઈ. અમે નીકળી ગયા છીએ. અમે જો બજારમાંથી સાયકલ લઈને. બહુ એટલે બહુ તડકો છે ને બહુ ગરમી છે. તો હવે નીકળી જાય ઘરે. પેલા ઘરે પહોંચ્યું આપણે. હવે ઘરે પહોંચી ગયા છે. બહુ એટલે બહુ થાકી ગયા છે. ને પ્રેન્ક કર્યો હતો ને ભાઈબંધનો. એનો ફોન આવ્યો કે મારા ચપલા કે આયા નથી કે આયા. એ કે તમારી પાસે છે? તો મારા ભાઈબંધને હાચું કહી દીધું કે હા મારી પાસે છે. તો હવે સાંજે અમે ત્યાં જાવે ને તો એ પાછો છે ને લઈ જવાના ચપ્પલ. અને બાકી મારા મામાનો છોકરોને મળી જાય ને કાંઈ અમારું પ્લાનિંગ નહોતું કે એ મળશે ને અમે કાંઈ અચાનક જ મળી ગયા. એ ફોન એ નહોતો કરે ને આમને મળી ગયા. અને એ છે ને ટોટલ 3800 રૂપિયાના 2 જોડી બૂટ લીધા. બોલો અહીંયા અમે 200 વાળા પહેરતા હોય ને 3800 રૂપિયાના લીધા. हम करे तो करे क्या बोले तो बोले क्या
એના એક બૂટ તો છે ને મેં ત્યાં જોયું તો ત્યાં લઈ જ લીધા હતા ને જો ને એના બૂટ છે ને આવડા છે હા એવડે એના જ બૂટ છે એ તો મેં એક ફેરી ન્યાય જોયું ને તો લઈ લીધા એ 1200 કે 1100 વાળા છે ને એ વડાયા ને એ પાછા નવા લીધા કે નકર તો મને અપાવી કે હું જમી લઉં થોડુંક કેમ કે જમવાનું બાકી છે મારે અને થોડોક આરામ કરીને થાકી ગયો છે બહુ એટલે બહુ પછી પાછા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો જમવામાં છાશ મગનું શાક ડુંગળી અને રોટલી આટલું છે જમી લેવી આપણે જમી લેવી ફેમિલી હું જાગી ગયો છું ને બહુ બહુ ઊંઘ આવી આજ તમને બહુ ઊંઘ આવી અને આમ થાકી ગયો એવો શું ને આજ હજે તો આમ દિવાળી નથી આવે તો આમ પતંગ ચગાવે What? જો જા ઓલા આપણા સબસ્ક્રાઈબર જ પતંગ ચગાવે છે જો ખરી બાકી ફેમિલી તો ડ્યુટી જવાનો સમય થઈ ગયો છે અને હવે તમારે જવું પડશે કેમ કે ત્યાં વહેલા બોલાવે છે બાકી મને આશા છે તમને વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં લગી બધાને રાધે રાધે બાય બાય